જલ કમલવત, વિતરાગ દશા, આત્મવત રહેવું. શાસ્ત્રોના આ બધા શબ્દો આપણે સાંભળ્યા તો છે, પણ શું ખરેખર કોઈની આવી દશા હોઈ શકે? આવી દશાવાળા કોણ અને કેવા હોય? તેમનો વ્યવહાર કેવો હોય? કેટલાક પુણ્યશાળી લોકોને આ જોવા મળ્યું કે દેહથી ભિન્ન આત્મામાં રહેવાનો સાચો અર્થ શું હોય. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે આપણને એ દશાનું આંખે જોયેલું વર્ણન સાંભળવા મળી રહ્યું છે. તો ચાલો શરૂ કરીએ. તારીખ 19 જાન્યુઆરી 1979, રાતના લગભગ 11:30 વાગે, વડોદરાનો એક મહોલ્લો, ખત્રીપુર. મહાત્મા રસિકભાઈનું ઘર. રસિકભાઈ પોતાના ઘરમાં સૂતા હતા અને અચાનક જોરથી કંઈક પડવાનો અવાજ આવ્યો. એમને લાગ્યું કે કંઈક પડી ગયું હશે, પણ દાદાશ્રીનો અવાજ સંભળાયો. રસિકભાઈ, ઓ રસિકભાઈ! રસિકભાઈએ તરત જ બાજુના રૂમમાં જઈને લાઇટ ચાલુ કરી તો જોયું કે દાદાશ્રી જમીન પર બેઠા હતા. દાદાશ્રીથી ઉઠી નહોતું શકાતું. રસિકભાઈ દાદાશ્રીના પગ સીધા કરવા લાગ્યા તો દાદાશ્રીએ કહ્યું કે ડાબા પગમાં દુખે છે. રસિકભાઈ તરત જ આયોડેક્સ લાવીને પગ પર ઘસવા લાગ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં તો સોજો આવી ગયો છે. તેમણે દાદાશ્રીને પલંગ પર સુવડાવી દીધા. કે પગને ફ્રેક્ચર થયું ત્યારે મને એમ લાગ્યું કે આ પગમાં કશું થયું લાગ્યું, એટલે મેં ઘરમાં બૂમ ના મારી, પણ પલંગ ઉપર ચઢવા ગયો તો ફરી મારે ચઢાયું નહીં, એટલે મેં એમને કહ્યું બૂમ પાડી. એટલે આયા એટલે તરત ઉપર બેહાડી અને પછી સુવાડી દીધો મને. રસિકભાઈ તો ત્યારે જ મહાત્માઓને બોલાવવા માંગતા હતા, પણ દાદાશ્રીએ માત્ર પ્રાણલાલભાઈ લખતરિયાને બોલાવવાનું કહ્યું. પ્રાણલાલભાઈ દાદાના મહાત્મા હતા. તેઓ હાર્ડવેરનું કામ જાણતા હતા. રસિકભાઈએ કહ્યું, પણ દાદા, મને ખબર નથી કે તેઓ ક્યાં રહે છે. તો દાદાશ્રીએ કહ્યું, તપાસ કરો, મળી જશે. રસિકભાઈ તે જ સમયે મહાત્મા નટુભાઈના ઘેર ગયા. જ્ઞાનવિધિનું રજિસ્ટર લઈને પ્રાણલાલભાઈનું સરનામું જોયું, પણ એમાં તો ફક્ત પોળનું નામ હતું, ઘર નંબર તો લખેલું જ નહોતું. સમય હતો રાતનો લગભગ 12:30 વાગ્યાનો. રસિકભાઈ તે પોળમાં ગયા અને જોર જોરથી પ્રાણલાલભાઈના નામની બૂમો પાડવા લાગ્યા. થોડી જ વારમાં પ્રાણલાલભાઈ ઘરમાંથી બહાર આવ્યા અને રસિકભાઈની વાત સાંભળીને તરત જ તેમની સાથે ગયા. રસિકભાઈના ઘેર પહોંચીને દાદાના પગની તપાસ કરતા ખબર પડી કે થાપામાં ફ્રેક્ચર છે. પ્રાણલાલભાઈએ ત્યાં જોન્સન પ્લાસ્ટર લગાવી દીધું. આ બધું કરતા કરતા લગભગ રાતના 2:30 વાગી ગયા. સવારે મહાત્માઓને સમાચાર મળતા બધા જ આવવા લાગ્યા. બરોડા મેડિકલ કોલેજના ડીન મહાત્મા ડૉક્ટર PM ત્રિવેદી તો દાદાને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ લઈને જ પહોંચી ગયા. પણ દાદાશ્રીએ કહ્યું, જે કરવું હોય તે અહીં જ કરો. એટલે સવારમાં ડાક્ટર બધા આવ્યા, વડોદરાના મોટા દવાખાના ડાક્ટર ત્રિવેદી સાહેબ આવ્યા. એમને જોવાની તરત જ આવ્યા. આવીને કહે છે કે શાંત ચાલો, સીધા જ ચાલો, અમારે બધું એનું બધું ફોટા બધું લેવાનું હોય. એટલે પછી ત્યાં ગયા. તો આ રીતે ફક્ત એક્સરે માટે જ જવાનું છે એવું કહીને દાદાશ્રીને બરોડાની સયાજીરાવ હોસ્પિટલમાં લઈ જવા માટે રાજી કર્યા. જ્યારે દાદાશ્રીને એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે ત્યાં હાજર મહાત્મા ઉમાકાંતભાઈનો અનુભવ. જ્યારે બધાના આગ્રહવશ હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા ત્યારે હું હાજર હતો. તે સમયે દાદા જાણે કોઈ પર્યટને જતા હોય, કોઈ યાત્રાએ જતા હોય તેમ સૌને ખબર અંતર પૂછતા, જય સચ્ચિદાનંદ કહેતા, આશીષ આપતા જતા હતા. છે ને વિરલ દ્રશ્ય. હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અશોક ઠક્કરે બધી તપાસ કરી. દાદાશ્રીના મુખ પરની મુક્તતા જોઈને તેઓ તો આશ્ચર્ય પામ્યા કે આમના ચહેરા પર તો દુઃખની રેખા માત્ર નથી. તેમને એટલું બધું આશ્ચર્ય થયું કે બીજા ડોક્ટરોને પણ બોલાવી લાવ્યા. જે એમના બધા MDના સ્ટુડન્ટ્સ હતા, બધા 10-15 સ્ટુડન્ટ્સ પણ ત્યાં આવી ગયા. બધા દાદા ભગવાન આવ્યા, દાદા ભગવાન એટલે બધા આવી ગયા.
પછી દાદાના મોઢા પર જે મુક્ત હાસ્ય અને જે જુદાપણાનું હતું ને, ઇટ વોઝ માર્વલસ. તે પેલા અશોક ઠક્કર તો ડૉક્ટર જોઈને તરત જ પેલા બધા બીજા ડૉક્ટરોને કહે છે, જુઓ 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 કે છે, આ ઉઘાડો આત્મા જો હોય તો અહીંયા જ છે કે છે. દવાખાને લઈ જઈને પછી મને બધા ડાક્ટરો ભેગા થઈને પૂછ્યું, તમને કઈ દુઃખ થતું નથી? આ તમારા મહાત્મા ઉપર હત્યા કરો છો કેમ? આમ એવું તો શું છે તમારી પાસે તમે હસો છો? એટલી બધી તમારામાં સહન શક્તિ છે કે છે? એટલે પછી આ લાખોને મેં સમજાવ્યું, મેં આ સહનશીલતા નથી, પણ આ ઉદય એવા પ્રકારનો છે કે મને અસર થઈ નથી, અસર અડી નથી. અસર થઈ છે ખરી, પણ એ અસર ત્યાં ને ત્યાં ડિઝોલ્વ થયા કરે છે, મને અડતી નથી. મને આ લાગ્યું નથી કે આ મને કયું થઈ ગયું છે. જે દાડ પડી ગયો તે દાડ જ કે આ તમારું હાસ્ય તો ઓછું થતું જ નથી. ત્યારે મેં કહ્યું એ જ આત્મા જુઓ. કહ્યું આત્મા તદ્દન જુદો જ છે, તદ્દન આ દેહથી તમારો જુદો છે. અને પછી એક્સરે જોઈને ડૉક્ટર ઠક્કરે જણાવ્યું કે 1-2 દિવસમાં ઓપરેશન કરીશું અને લગભગ 1 મહિનામાં હાડકું સંધાઈ જશે. પણ દાદાશ્રીને જ્યારે ખબર પડી કે ઓપરેશન કરવા માટે તો એનેસ્થિસિયા લેવું પડે અને બીજું લોહી પણ ચડાવવું પડશે, તો ઓપરેશનની ચોખ્ખી ના પાડી દીધી. બધા મૂંઝવણમાં પડી ગયા કે દાદાશ્રી તો પોતાની વાત પર અડગ છે, હવે આગળ શું કરીશું? તો શું થયું પછી? શું દાદાશ્રીના પગનું ઓપરેશન થયું? શું તેમનો પગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો? એ જોઈશું આગળના એપિસોડમાં.